ओम शांति। मेरे प्यारे शिव बाबा को अर्पण। કેમ આવું થાય છે? ન કરવાનું કરીએ છીએ એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. દિવસનું કામ રાત્રે થાય છે ને રાત્રિનું કામ દિવસે થાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. જાગવાના સમયે ઊંઘે છે ને ઊંઘવાના સમયે જાગે છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. ખરાને ખોટા સમજાય છે ને ખોટાને ખરા સમજાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. પીવાનું પીવાતું નથી ને ન પીવાનું પીવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. ખાવાનું ખવાતું નથી ને ન ખાવાનું ખવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. જોવાનું જોવાતું નથી ને ન જોવાનું જોવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. વાંચવાનું વંચાતું નથી ને ન વાંચવાનું વંચાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. છાપવાનું છપાતું નથી ને ન છાપવાનું છપાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. બોલવાનું બોલાતું નથી ને ન બોલવાનું બોલાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. જીવવાનું જીવાતું નથી ને ન જીવવાનું જીવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. વેચવાનું વેચાતું નથી ને ન વેચવાનું વેચાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. ખરીદવાનું ખરીદાતું નથી ને ન ખરીદવાનું ખરીદાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. લખવાનું લખાતું નથી ને ન લખવાનું લખાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. વિચારવાનું વિચારાતું નથી ને ન વિચારવાનું વિચારાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. જાણવાનું જણાતું નથી ને ન જાણવાનું જણાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. છોડવાનું છોડાતું નથી ને ન છોડવાનું છોડી દેવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. સારું ઝડપથી થવાતું નથી ને ખરાબ ઝડપથી થવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. આમ કાંઈ જ થતું નથી ને જીવન બરબાદ ચાલ્યું જાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. શ્રીમત અપનાવતા નથી ને મનમત ને પરમતમાં જ મરી જવાય છે એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. ન કરવાનું કરીએ છીએ એટલે જીવનમાં ન થવાનું રોજ થાય છે. ઓમ શાંતિ.